આજના મુખ્ય સમાચારમાં વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં વન્યજીવોના વધતા આતંકની વધુ એક ઘટના સામે આવી છે। શિહોર તાલુકાના ટાણા નજીક આવેલા ગુંદાળા ગામમાં દીપડા ઘૂસી આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રવીણસિંહ। ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ટાણા પાસે આવેલા ગુંદાળા ગામમાં રાત્રિના 10 વાગ્યા આસપાસ દીપડા દેખાતા નાના એવા ગામમાં ભારે ફફડાટ મચી ગયો છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગઈકાલે રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ ગામના લોકોએ દીપડાને જોયા હતા। આ ઘટના બાદ ગામમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં પણ સામે આવ્યા છે, જેમાં દીપડા સ્પષ્ટપણે નજરે પડે છે। આ ફૂટેજથી દીપડા ગામમાં ઘૂસ્યા હોવાની પુષ્ટિ થઈ છે। પ્રાથમિક માહિતી અનુસાર ગામમાં એક નહીં પરંતુ 2 દીપડા ઘૂસી આવ્યા હોવાના સમાચાર છે। આ ઘટના અંગે ગામના સરપંચ દ્વારા પણ જાણ કરવામાં આવી છે। દીપડાના આતંકને કારણે ગામના લોકોમાં ભયનો માહોલ છે અને તેઓ રાત્રિના સમયે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। વન વિભાગ દ્વારા આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને દીપડાને પકડીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી રહી છે। મોટા સૌ પણ જો બચ્ચું છે હોસ્પિટલ વરની વાત છે ગયા વાત પર ગુંદાળા ગામમાં દીપડાના દેખાવાથી લોકોમાં ભારે દહેશત ફેલાય છે। આશા રાખીએ કે વન વિભાગ ઝડપથી કાર્યવાહી કરીને ગ્રામજનોને ભયમુક્ત કરશે। બી ન્યૂઝ સાથે જોડાયેલા રહો। વધુ સમાચાર માટે જોતા રહો બી ન્યૂઝ। નમસ્કાર।